કાલા વિદેશીના મેળામાં અધૂરું રહી ગયું હતું. અહીંયા મોટા મોટા વાઘ, દીપડા, હાથી મળે. બોલો, લાઈવ ડેમો આપે અને પછી કટર. બોલો, ગમે એ કટ કરી શકાય. કોબી ને ગાજર, ટમેટા. કહેવાય છે કે કાચની વસ્તુ છે ને તૂટે ને તો શુભ માનવામાં આવે છે. જો એવું હોય ને તો હું કાચના બંગલામાં રહું. ટોટલી કાચની વસ્તુ અહીંયા મળે છે. અહીંયામાં બધા આવેલા હતા. પ્યોર બનાવેલા હેર ઓઇલ મળે, આદિવાસી હેર ઓઇલ પણ. બોલો, હવે આ શું છે ને એનું નામ ન આવડ્યું અને કઈ સમજાણું પણ નહીં. મોતીનું કઈક ભરેલું હતું. કાળા હોય કે ધોળા હોય બધા ઉપર શૂટ કરે ને એવા બ્રેસલેટ અહીંયા મળે છે. ચપ્પલ 700 ની જોડી, કોઈ પણ લ્યો. અહીંયા ડ્રાયફ્રૂટ મેં એટલા ખાધા કે વાત જવા દો. અમુક ના તો મને નામ પણ નહોતા આવડતા, તોય ખાઈ ગઈ. જોધપુરનો નાનો ડિઝાઇન વાળો કલર વાળો કબાટ મને ધ્યાનમાં આવી ગયો. અને પછી મળી ગયા મારા પ્યારા સબસ્ક્રાઈબર. અને અહીંયા જો અમારા બેન ઝૂલો અને હું પણ બેહી ગઈ. અહીંયા તો બહુ બધી વસ્તુ મળે પણ મેં કાંઈ લીધું છે નહીં. તો આ જરાક કમેન્ટ કરી દો. વધારે હાની કમેન્ટ આવશે ને તો હું કાંઈક લઈશ. તો હાલો કમેન્ટ કરો હા કે ના. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.